આવી ગયું. હાલો. હા. ચાલો. કેમ ક્લોઝ નથી થતું? બહુ ઘરે બરાબર. હા હા રેડી ચાલુ છે. ચાલુ છે. એક મિનિટ હો વિદ્યાર્થી મિત્રો, થોડીક ટેકનિકલ પ્રોબ્લેમ છે. 2 જ મિનિટનો સમય લેવાનો છે મારે તમારે, પછી આપણે શરૂ કરી રહ્યા છીએ. આજનો સરસ મજાનો લેક્ચર છે. તો ઓકે, જોઈએ હવે. ડન ડનાડન ડન. ઓકે, વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, હાલો. ક્યારેક થોડીક કષ્ટી પડે. આ બધું શું છે કે ટેકનિકલ વસ્તુ છે, હે ને. માણસ બીમાર પડી જતો હોય તો ટેકનોલોજી ક્યારેક તો પડે ને થોડીક બીમાર. હા, સમજી શકો છો. ઓકે, તમને મારો અવાજ સ્પષ્ટ આવે છે? ઓકે, અરે એકદમ ક્લીન આવે છે, ચોખ્ખો કાચ જેવો. હા હા, તો વાંધો નહીં. ઓકે, તો જેને અવાજ નથી આવતો એ હવે પોતપોતાનું ઇન્ટરનેટ સંભાળજો ભાઈ. હવે હા, આપણે છૂટી ગયા આમાંથી. આપણો અવાજ રેડી જ આવે છે. હાલો ચાલો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજનો સરસ મજાનો લેક્ચર છે. આપને ખબર છે, પેલા જોઈ લે ગયા લેક્ચરમાં આપણે શું જોયું? વેપાર વિશે. હાલો, વેપાર, તેના લક્ષણો. બીજું આપણે શું જોયું હતું? આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. યાદ છે વિદ્યાર્થી મિત્રો? આપણે જોયું હતું આંતરિક વેપાર એટલે શું? પછી આપણે જોયું હતું આંતર રાષ્ટ્રીય વેપાર એટલે શું? ઇન્ટરનેશનલ. નેશનલ વેપાર એટલે શું? એ ઉપરાંત વેપારની વ્યાખ્યા આપણે જોઈ હતી અને એના લક્ષણ જોયું હતું ને, કે નફો કમાવાના હેતુની પ્રવૃત્તિ હોય છે. એટલે નફાના હેતુથી બે વ્યક્તિ, આપણે જોયું હતું, બે પક્ષકાર હોય છે. એક પક્ષકાર ખરીદનાર છે, એક પક્ષકાર વેચનાર છે. બસ હવે છે ને બેન આયુષી, આ ચેપ્ટરમાં હવે બહુ લાંબો સમય નથી. હવે જૂજ સમયમાં આ લેક્ચર પૂરું થશે. એટલે સોરી, આ ચેપ્ટર પૂરું થશે. હા 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 હા, ઇંતજાર ખતમ. નથી મજા આવતી તમને આ લેક્ચરમાં? એવું લાગે છે. હા, તો કેમ પૂછો છો કે સાહેબ ક્યારે લેક્ચર ચેપ્ટર પૂરું થશે? હા, આપણું છે ને ખરેખર વિદ્યાર્થી મિત્રો, આ જમાના પ્રમાણે કામ કેવું થઈ ગયું ખબર? આપણને શોર્ટ વસ્તુ ગમે. મતલબ ઓલી શોર્ટ્સ રીલ્સ આવે ને, કોઈ પણ વસ્તુ આપણે 2 કે 3 મિનિટથી વધુ આપે ને એટલે આપણને કંટાળો આવે છે. સાચી વાત છે ને? એવું જ હશે. હા, બરોબર કે ભાઈ સ્કૂલમાં ટેસ્ટ છે સાહેબ, પૂરું થાય તો અમને થોડો વધારે ફાયદો થાય. બરોબર છે, કાંઈ વાંધો નહીં. પણ આપણે છે ને કોઈ પણ વસ્તુ પૂરી નથી કરી દેવી, સમજી લેવી છે. એટલા માટે હું તમને એવું સમજાવવા માંગુ છું કે તમે મૌલિકતાનો યુઝ કરી શકો. થિયરી વિષય છે, લિટરેચર વિષય છે, તમે વ્યવસ્થિત એવી રીતે લખી શકો કે લખવામાં એક છણાવટ આવે. એક આમ કેમ કહેવાય કે મોટા ઊંડા કૂવામાં તમે બોલો એટલે પડઘો પડે, એમ આપણા લખાણનો એક પ્રકારની ઇફેક્ટ પડવી જોઈએ, પડઘા જેવી. તો જોઈએ, ચાલો. નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો અરસપરસનો વિનિમય એટલે વેપાર. આ વસ્તુ આપણે જોઈ હતી. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છીએ વાણિજ્ય. જોઈ લો, આપણા ચોપડીમાં જ મેન હેડિંગ માર્યું છે ને, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો બાળકો, વાણિજ્ય એટલે શું? તો એની ડિટેલ માહિતી આપણને ખબર હોવી જોઈએ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, આપણે સંચાલન જોઈશું 12માં.
હવે વાણિજ્ય એટલે શું? આપણે 11માં છે ને અલગ અલગ ધંધા હોય, વેપાર હોય, ઉદ્યોગ હોય, આ દરેક વસ્તુની માહિતી મેળવવાની છે. એ માહિતી મેળવી લીધા પછી 12મા ધોરણમાં એને અપ્લાય કરવાની છે કે ધંધામાં આ ધંધો છે તો હવે આમાં કઈ રીતે આ પ્રકારના ધંધામાં આપણે કામ કરશું. તો આજનો મારો ટોપિક છે વાણિજ્ય. વાણિજ્ય એટલે શું? તો વાણિજ્ય સાહેબ શબ્દ જ નવો છે. 11મા ધોરણમાં ભણતા હોય ને એટલે પહેલા તો નવી ડિક્શનરી આવે એમ કહીએ તો ચાલે. તમે કોઈ પણ વિષય જોઈ લો, અકાઉન્ટ જોઈ લો, ઇકોનોમિક્સ જોઈ લો, સ્ટેટિસ્ટિક્સ જોઈ લો, 1 થી 10 સુધી ભણેલા હતા એનાથી તદ્દન કેવું આવે છે બાળકો? જુદું આવે છે. એનાથી તદ્દન કેવું આવે છે? જુદું આવે છે. એટલે એક ડિક્શનરી, એક શબ્દ ભંડોળ પણ મેળવવું પડે. તો આ વેપાર એ શબ્દ ભંડોળ છે, વાણિજ્ય શબ્દ ભંડોળ છે. ઇંગ્લિશ શીખવા માટે કેમ વોકાબ્યુલરી આપણી સખત હોવી જોઈએ, એકદમ મજબૂત, એમ વેપાર, ધંધો અને ખાસ કરીને કોમર્સ ભણવા માટે આ પ્રકારના શબ્દોની વોકાબ્યુલરી કેવી હોવી જોઈએ? પ્રબળ. તો જોઈએ આજે વાણિજ્ય શું કહેવા માંગે છે. તો વાણિજ્ય એટલે શું બાળકો? અર્થ જુઓ. વાણિજ્ય એકદમ મિની અર્થ જુઓ. વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક. પહેલા તો હું તમને એ સમજાવું કે સહાયક એટલે શું. સહાયક એટલે હેલ્પિંગ, જે હેલ્પ કરવા લાયક હોય, જે મદદ કરે, જે એની બાજુમાં ઊભું રહે. વેપાર અને વેપારને સહાયક સેવાઓ. કેટલીક વખત જુઓ આપણે કોઈ પણ બાબતે અટવાતા હોય તો એ બાબતમાં ખાલી એક મમ્મી પપ્પા કે પપ્પા ખાલી એટલો સપોર્ટ કરે, તું તાર કર, હું તાર સાથે ઊભો છું, આ સહાયક કહેવાય. શિક્ષક તો આપણે ક્લાસમાં ભણતા હોય ને ટીચર આવીને એમ કે તું આગળ વધ, હું તારી સાથે છું, સહાયક. અહીંયા મારે વાત કરવી છે. ઓકે, એક જ મિનિટ હો વિદ્યાર્થી મિત્રો, 1 મિનિટ. તો બાળકો, વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. ભાઈ હવે રેડી છે? હાલો, કે પેલા રેડી હતું? હાલો, યસ ઓર નો? ઓલ સેટ? ઓલ સેટ? નાવ એટલે હવે રેડી છે? લાઇટિંગ પ્રોબ્લેમ? યસ. મારું ફેસ ઓકે? હાલો, ઓકે, ચાલો, વેરી ગુડ. તો હવે શરૂ કરીએ. વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. બાળકો, વાણિજ્ય એટલે શું? માત્ર વેપાર નહીં. વેપાર તો અલગ. હાલો, વેપાર ઇઝ અ ડિફરન્ટ થિંગ. વેપાર અલગ છે, પણ વેપારને જે સહાયક હોય, વેપારને જે મદદરૂપ હોય. સહાયક કોને કહેવાય? સહાયક એટલે મદદરૂપ. વેપારને જે મદદ કરે, વેપારને જે પુશ કરે, વેપારની પડખે ઊભું રહે, એને કહેવાય સહાયક. તો વાણિજ્ય એટલે વેપારને સહાયક સેવાઓ. હવે અહીંયા વાત કોની કરી છે? સાંભળો, સેવાઓ. જોયું? શબ્દ સાંભળો, શું લખ્યું છે? વેપારને સહાયક વસ્તુ નહીં. હાલો, શબ્દ પકડજો, વેપારને સહાયક સેવાઓ. હાલો, ક્લિયર થાય છે? વેપારને સહાયક સેવાઓ. હાલો, સમજાય છે? ઓકે, તો હવે સાંભળો, સેવા એટલે સર્વિસ. એમાં કોનો સમાવેશ થાય બાળકો? પેલા છે ને માઇન્ડમાં આમ અવળા ન જતા, પેલા હું તમને ક્લિક કરાવી દઉં. વેપાર અલગ છે, વાણિજ્ય અલગ છે. વેપાર આપણે ગઈકાલે શીખ્યા કે બે વ્યક્તિઓ વસ્તુના બદલામાં, વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા, અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય કરે, એને કહેવાય વેપાર. વેપાર અલગ. હાલો, અને વાણિજ્ય અલગ છે. વાણિજ્ય શું છે? વેપારને મદદરૂપ થતું, વેપારને સહાયક થતું, વેપારનો હેલ્પિંગ હેન્ડ્સ એટલે વાણિજ્ય. એટલે વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. હાલો, ક્લિયર થયું? એટલે વાણિજ્ય તદ્દન અલગ મુદ્દો છે. વાણિજ્ય એટલે એવી સેવાઓ જે વેપારને મદદરૂપ છે, એવી સેવાઓ જે વેપાર વધારવામાં મદદરૂપ છે, એવી સેવાઓ જે વેપારને હેલ્પ કરે છે. એટલે વાણિજ્ય અલગ છે, વેપાર અલગ છે. હાલો, ક્લિયર થાય છે? તો વાણિજ્ય એટલે વેપાર અને વેપારને
સહાયક સેવાઓ. બાળકો યાદ રાખજો, વાણિજ્ય એટલે વેપાર અને વાણિજ્ય એટલે વેપાર ને સહાયક સેવાઓ. હાલો, વાણિજ્ય એટલે વેપાર ને સહાયક સેવાઓ. કોનો સમાવેશ થાય? હાલો, એવી તે ઓલી કઈ કઈ સેવાઓ છે જે વેપારને મદદ કરે? તો સાંભળો, આ સેવાઓમાં બેન્કિંગ. બાળકો, બેંક ક્યારે કોઈ વસ્તુ નથી વેચતી. તમે બેંકમાં જાજો, 2 કિલો સફરજન માંગશો, આપશે? નહીં આપે. અચ્છા, 5 કિલો ખાંડ માંગશો, આપશે? નહીં આપે. કારણ કે બેંકનું કામ વસ્તુનું વેચાણ નથી. વસ્તુ વેચે ને તો વેપાર બની ગયો. બેંકનું કામ છે સેવા. વીમો એટલે ઇન્સ્યોરન્સ. તમે જો એમાં બધા વીમા આવી ગયા, LIC, તમે મેડિક્લેમ કયો તો મેડિક્લેમ, પછી આગના વીમા, અકસ્માતના વીમા, બધા વીમા આવી ગયા. વીમાનું એક અલગ ચેપ્ટર આપણે શીખવાનું. અત્યારે એમ સમજો વીમો એક સર્વિસ છે, વીમો એક સેવા છે, જે કોને મદદરૂપ થાય છે? વેપાર. તમને સાહેબ વેપારને વીમો હું મદદ કરે દીકરાઓ? કરે. સાંભળો, હું તમને સમજાવીશ બધું. વાહન વ્યવહાર. બાળકો, વાહન વ્યવહાર પણ એક સેવા જ છે. આજે વાહન કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને જ દેતું. એનું કામ શું છે? ટ્રાન્સપોર્ટેશન. એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ મૂકવાનું કામ કોનું છે? વાહન વ્યવહાર. સંદેશા વ્યવહાર છે, કમ્યુનિકેશન. સંદેશા વ્યવહાર છે, સ્પીડ પોસ્ટ છે, આજે બધી ઘણી બધી એવી કંપનીઓ, જો મારુતિ કુરિયર એક્સપ્રેસ, આ સંદેશા વ્યવહાર, એના વિશે આપણે જોઈશું. પછી છે વખાર. વખાર એટલે એને ઇંગ્લિશમાં કહેવાય વેર હાઉસ, ગોડાઉન. વખાર સમજાવું છું. અને આડતિયા. આ શબ્દ તમે અત્યારે નવો સાંભળો છો. આ શબ્દ જે વિદ્યાર્થી કોલેજમાં જશે ને, એટલે એક સરસ મજાનું એકાઉન્ટ આવશે, જેને કહેવાય કન્સાઇનમેન્ટ. એટલે કે એક એવો વિષય આવ્યો, વિષયમાં એક એવો ટોપિક આવશે, કન્સાઇનમેન્ટ. હવે સાંભળો મારી વાત. બેન્કિંગ સેવા એટલે શું? મારે તમને બેન્કિંગ એટલે શું, વીમો એટલે શું, એ બધું ડિટેલમાં સમજવાનું છે. અત્યારે મારે ખાલી તમને એટલું શીખવવાનું છે કે આ જેટલી મેં સેવાના નામ લીધા, જેમ કે બેન્કિંગ, વીમો, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, વખાર અને આડતિયા. બેન્કિંગ, વીમો, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, વખાર અને આડતિયા. આ જે સેવાઓ છે એ વેપારને કઈ રીતે મદદરૂપ છે એ સમજાવું છું, 1 by 1 ફટાફટ. આ જે બેંક છે ને, બેંક એ વેપારમાં અત્યારે ખૂબ મદદરૂપ છે. તમે જુઓ, વેપાર કરવા માટે બેંક દ્વારા આપણે નાણાકીય વ્યવહાર કરી શકીએ છીએ. સિક્યોર્ડ પેમેન્ટ, ખાતરીપૂર્વકનું. કોઈ પણ પ્રકારના નગદ એટલે કે રોકડા રૂપિયા વિના બેંક મારફતે આપણે બોલો વસ્તુની ખરીદી કરીને પૈસા એટલે કે ચેક દ્વારા નાણાં ચૂકવી શકીએ છીએ. સિક્યોરિટી છે. તમે જુઓ, કેટલીક વાર કેવું થાય, આપણે રોકડા રૂપિયાથી માલ ખરીદી લાવીએ, ઘરે આવીએ પછી ખબર પડે કે આ તો એકદમ ખરાબ થર્ડ ક્વોલિટીનો માલ છે. હાલો, સમજાય છે દીકરા? બધાનો વારો આવશે. બેંક, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર. એટલે શું? આડતિયા એટલે શું? એનો વારો આવશે. નિરાયત રાખો. હા, બહુ પણ ફાસ્ટ થઈ જાવ છો. હા, થોડીક નિરાયત રાખવાની છે. બધાનો વારો આવશે, મને ખબર છે. તમે બહુ ક્યુરિયોસિટી વાળા માણસો છો, જાણવાની બહુ તમને ઈચ્છા છે, તો એ તો કરવા આવ્યો છું. જો હમણાં 1 by 1 બધાનું નોલેજ આપણે લેવાનું છે. ઓકે? હા હા હા, સારું, ચાલો. તો બેન્કિંગ નું શું કામ હોય? બાળકો, તમે છે ને રોકડે રૂપિયે કેટલીક વાર વહીવટ કરી આવો છો. સમજો, આપણે કોઈ વસ્તુનો વેપાર કરીએ છીએ અને રોકડે રૂપિયેથી વસ્તુ ખરીદી લાવીને જોયું તો ખબર પડી કે વસ્તુ તો ખરાબ છે, ક્વોલિટી બહુ બકવાસ છે. તો આના જગ્યાએ જો ચેક સિસ્ટમ હોય, હાલો, તો આપણે શું કરીશું? આ જસ્ટ ફોર એક એક્ઝામ્પલ આપું છું કે બેન્કિંગ કઈ રીતે વેપારને સહાયક છે. જો તમે વસ્તુ ખરીદી લાવો, ચેક આપો, એટલે ખબર છે ચેક 1 કે 2 દિવસે ક્લિયર થાય. તો વસ્તુ તમારી પાસે આવી ગઈ, તમે ચેક કરો ને તમને એમ થાય કે વસ્તુ ખરાબ છે, એટલે તમે તમારી બેંકમાં ફોન કરીને સીધો ચેક શું કરાવી શકો? કેન્સલ. અને એની વસ્તુ પાછી, હાલ ભાઈ વસ્તુ રાખ. એટલે આપણે પૈસાનું ઉપાધિ નહીં, પછી પાછળથી આપણે વસ્તુ દેવા જાય ને ખોટો ઝઘડા ઝઘડી થાય ને પૈસા ન પણ મળે. એ ઉપરાંત બેન્કિંગ સેક્ટર અત્યારે એટલું બધું વિકાસ પામ્યું છે કે જે વેપારને અઢળક ઉપયોગી છે. આજે ધંધાકીય એકમ ચલાવતા હોય, ધંધાનું પોતાનું ચાલુ ખાતું બેંકમાં હોય અને ધંધાના દરેક નાણાકીય વ્યવહારો બેંક મારફતે કરતા હોય છે. ક્લિયર થાય છે? હવે એમ થાય કે વીમો. સાહેબ, વીમો
વેપારને કઈ રીતે પુશઅપ કરે છે. એક સિમ્પલ ઉદાહરણ આપો એટલે હમણાં તમને બધું સમજાઈ જશે. સમજો આપણે છે ને મોટા જહાજ મારફતે માલ સામાન મંગાવીએ છીએ વિદેશમાંથી. સમજાય છે? મોટા જહાજ મારફતે માલ સામાન મંગાવીએ છીએ. તો બાળકો આ માલ સામાન દરિયામાં ક્યારેક ભરતી આવે, સુનામી આવે કે કોઈ પણ કુદરતી આપત્તિને કારણે એવું બને કે જહાજો દરિયામાં ડૂબી જાય. અને આ જહાજો દરિયામાં ડૂબી જાય ત્યારે આપણો લાખો કરોડોનો માલ જો જહાજ મારફતે આવતો હોય તો એ બધો માલ બોલો નષ્ટ થઈ જાય. અને એ બધો માલ નષ્ટ થાય એટલે નુકસાની અઢળક થાય, લાખો અને કરોડોમાં. મોટો ધંધાકીય એકમ છે એમ સમજો. તો બાળકો આ નુકસાની ન થાય એટલે માલિક શું કરે ખબર? અગાઉથી જ માલ સામાનનો વીમો લઈ લે. હાલો હવે સમજાવવા માંડ્યું. અગાઉથી જ વીમો લઈ લે. હવે વીમો લઈ લીધો હોય તો હવે આપણને નુકસાનીની કોઈ બીક નથી. કદાચ ગમે એવું વાવાઝોડું આવી જાય, ગમે એવી સુનામી આવી જાય ને ભલે આખું જહાજ ડૂબી જાય, પણ આપણો માલ બગડશે એટલે પૈસા કોણ આપશે? વીમા કંપની. બોલો, સિક્યોરિટી મળી, સલામતી મળી. અને આ સલામતી આપણી પાસે હોય એટલે આપણે જહાજ મારફતે માલ મંગાવીએ છીએ એમાં શું થાય? પ્રોત્સાહન મળે અને આપણે વિદેશ વેપાર વધુ સારી રીતે કરી શકીએ. તો બોલો, હા, દરિયાઈ વીમો લીધો હોય, વીમો આવે માલનો વીમો. તો માર્ગસ્થ માલનો વીમો લીધો હોય દરિયાઈ, અને એ બધું વીમાની અલગ અલગ એવી પોલિસી જ આવે. આપણે દરિયાઈ માર્ગ મારફતે માલ મંગાવતા હોય તો એનો વીમો અલગ હોય. હાલો, હવાઈ માર્ગ મારફતે મંગાવતા હોય તો એનો વીમો અલગ હોય. રેલવે ટ્રેન માર્ગ મારફતે મંગાવતા હોય તો એનો વીમો અલગ હોય. હવે સમજાય છે? ક્લિયર થાય છે? તો બોલો, વીમો મારી પાસે હોય તો મને સિક્યોરિટી શું રહે? કદાચ ભલે ને આખું જહાજ ડૂબી જાય, અરે ભલે ને મારો માલ ડૂબી જાય, મને નુકસાન થશે તો મારી વારે આવશે કોણ? વીમા કંપની. હવે ક્લિયર થયું? તો બોલો, આ વીમા કંપનીને લીધે વેપારમાં પુશઅપ થાય. નહીતર આમ જો, નહીતર બીક રહે કે હું 5 કરોડનો માલ સમજો ચાઇનાથી મંગાવું છું અને જહાજ ડૂબી જશે અને મને નુકસાન થશે તો એટલું પછી નડે કે માલનો ઓર્ડર જ ન આપે, ચાઇનાથી માલ જ ન મંગાવે, એ વસ્તુનો વેપાર અટકાવી દે. આવું ન થાય એટલે વીમો. વીમો બોલો. હવે હાલો, હવે તમે માનો છો કે વીમો વેપારને પુશઅપ કરે? ક્લિયર થાય છે? હા કે ના? ઓકે. તો પછી આવે છે વાહન વ્યવહાર. હવે વાહન વ્યવહાર તો અદ્ભુત કામ કરે છે. જો ભાઈ, વીમો છે ને આપણે બહુ ડિટેલમાં શીખવાના છીએ. હવે પ્રણવ સાંભળ, માલને નુકસાન ન થાય તો વીમા કંપની થોડા પૈસા આપે. આપણે તો ખાલી પ્રીમિયમ ભરવાના હોય છે. એને માલને નુકસાન થાય તો જ વીમા કંપની પૈસા આપે. નહીતર એ પ્રીમિયમ વીમા કંપની પોતે પોતાની પાસે રાખે. હવે એટલું રિસ્ક તો આપણે લેવું પડે ને. 5 કરોડનો માલ મંગાવતા હોય એની સામે 5 લાખના વીમાનું પ્રીમિયમ ભરવું સારું, એ પોસાય. પણ ડૂબી ગયો હોય તો 5 કરોડનો ચૂનો લાગે. એટલે 5 લાખ રૂપિયાનું પ્રીમિયમ વીમા કંપની પોતાની પાસે રાખે. સમજાય છે? ક્લિયર થાય છે? એટલે આગળનું બધું ડિટેલમાં આવવાનું છે બાળકો. બેન્કિંગ, વીમો, સંદેશા વ્યવહાર બધું બહુ ડિટેલમાં આવશે. અત્યારે તો મારો ગોલ શું છે? વાણિજ્ય સમજાવવા. હું એ સમજાવું છું કે વાણિજ્ય એટલે વેપારને સહાયક સેવા. તો આ બધી સેવા વેપારને કઈ રીતે સહાયક છે એ સમજાવું. ક્લિયર થયું? વાહન વ્યવહાર. આજે જુઓ, રોડ રસ્તા બહુ સારા થઈ ગયા છે અને જબરજસ્ત રોડ રસ્તાને કારણે વાહન વ્યવહાર વિકસિત થયો છે. એટલે રાજ્ય વચ્ચેનો વ્યવહાર બહુ સ્મૂથ બન્યો છે. જુઓ, ગુજરાતમાંથી મહારાષ્ટ્ર, ગુજરાતમાંથી મધ્યપ્રદેશ, ગુજરાતમાંથી કેરળ, તમે હાઈવે ઉપર જાઓ, નેશનલ હાઈવે 8 ઉપર તમે નીકળો એટલે ટ્રકની હેરાફેરી શરૂ જ હોય. તો બોલો, આને લીધે વેપાર વધે. આપણે ખાલી ગુજરાત પૂરતા સીમિત નહીં રહીએ, આગળ પણ વધશું. ક્લિયર થાય છે? સમજાય છે? તો વેપાર વધે વાહન વ્યવહારને લીધે. સંદેશા વ્યવહાર. સાહેબ, સંદેશા વ્યવહારને લીધે કઈ રીતે વેપારને ફાયદો થાય? જો બાળકો, સંદેશા વ્યવહાર પણ ખૂબ સારી ટ્રીક છે. આજે સંદેશા વ્યવહારના માધ્યમથી આપણે આપણા ગ્રાહકોના કોન્ટેક્ટમાં રહીએ, ગ્રાહકોના કનેક્શનમાં રહીએ, અને જેટલા ગ્રાહકોના કનેક્શનમાં રહીએ એટલો આપણો વેપાર કેવો થાય? વધારે થાય. પછી એમાં સંદેશા વ્યવહારમાં બધું આવી જાય. સ્પીડ પોસ્ટ આવી જાય અને એ ઉપરાંત કુરિયર પણ આવી જાય. હાલો, આપણે નાના કુરિયર પણ મોકલવા હોય તો બોલો, સંદેશા વ્યવહારની ફેસિલિટીના દ્વારા આપણે મોકલી શકીએ છીએ. ઓકે, જુઓ અહીંયા જુઓ, આપણે ભારત સરકાર ચલાવે છે ભારતીય ડાક. ચલાવે
આવે છે? ભારતીય ઇન્ડિયા પોસ્ટ. તો આ કુરિયરનું કામ કરે છે કે નહીં? આ કે ના? તો આને લીધે વેપારમાં શું થતું હોય છે? વધારો થાય. બાળકો આપણે હંમેશા એવું જ હોય કે એક કે બે કુરિયર ઘણી મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટેશન, હું તમને વાત કરું, ટ્રાન્સપોર્ટેશન કંપની આ શું કરે? કુરિયરની હેરાફેરીનું કામ કરતા હોય છે. પછી છે બાળકો વખાર. હવે સાહેબ વખાર કઈ રીતે મદદ કરે? સિમ્પલ ઉદાહરણ આપ. વખાર બાળકો નાનામાં નાનો ખેડૂતે ઉપયોગ કરે વખાર. તમને એમ થાય સાહેબ ખેડૂત કેમ? સાંભળો, ખેતી લાયક જમીનમાં ખેતી કરતો ખેડૂત ડુંગળીનું ઉત્પાદન કરે છે. હવે ડુંગળી કેવી વસ્તુ છે? ક્યારેક એના ભાવ માર્કેટમાં વધુ હોય, ક્યારેક ભાવ કેવા હોય? ઓછા હોય. સમજાય છે? હાલો, તો ખેડૂત શું કરે? ડુંગળીનું સમજો. હવે ડુંગળી પાકી જાય ખેતરમાં, પછી ખેતરમાં રહેવા દેવાય ને, એટલે ડુંગળી શું કરી? લણી લીધી, એની લણણી કરી લીધી. હવે ડુંગળીનો ભાવ અત્યારે એવો છે 20 રૂપિયાનો કિલો, તો ખેડૂતને તો એમાં ખર્ચોય માથો પડે એમ છે. તો ખેડૂત શું કરશે? પોતાના ખેતરમાં વખાર બનાવશે, પોતાના ખેતરમાં વાતાનુકૂલિત શું બનાવશે? ગોડાઉન બનાવશે. અને આ ડુંગળીનો એમાં શું કરશે? સ્ટોર કરશે. આ ડુંગળીને એમાં શું કરશે? સ્ટોરેજ કરશે. વાતાનુકૂલિત એટલે હવાની હેરફેર શરૂ રહે ગોડાઉન, એક્ઝોસ્ટ ફેન મૂકે, નહીતર ડુંગળી ગરમીની ખરાબ થઈ જાય. તો બાળકો સ્ટોર કરે, 2-2, 3-3, 4-4, 5-5, 6-6 મહિના સુધી ડુંગળીને આ રીતે સ્ટોર કરી શકાય. અને એવું બને કે 6 મહિના તમે એને ગોડાઉનમાં એટલે કે વખારમાં સ્ટોર કરો, તો 6 મહિના પછી એ જ ડુંગળીનો ભાવ 50 રૂપિયા કિલો થઈ ગયો. તો બોલો વેપારમાં ફાયદો થયો? ક્લિયર થાય છે? આ કે ના? તો આવી રીતે કોલ્ડ સ્ટોરેજ હોય. તમને જો તમે એવું વાત, કેળાની વખાર, કેળા કાચા હોય ને એને પકવવા માટેની વખાર હોય, બરફની પાટ મૂકેલી હોય, કોઈ જોયું હોય તો એને આઈડિયા હોય. એવી રીતે કોલ્ડ સ્ટોરેજ હોય. દૂધની જે ડેરી પ્રોડક્ટ છે બાળકો, તમને શું લાગે છે અમૂલમાંથી આઈસ્ક્રીમ બનીને સીધો આપણી નજીકના અમૂલ પાર્લરમાં આવી જાય? નહીં. અમૂલમાંથી બનેલો આઈસ્ક્રીમ મોટા કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર થાય. આને જ કહેવાય ગોડાઉન, વખાર. તો વખાર અલગ અલગ બધા પોતપોતાના ક્રાઇટેરિયા પ્રમાણે પોતપોતાની વસ્તુ સાચવવા માટે બધાની વખારની પરિભાષા કેવી હોય છે? અલગ. ક્લિયર થાય છે? હાલો, સમજ પડે છે? ઓકે. તો પછી આવે છે આડતિયા. આડતિયાનું કામ શું હોય? બાળકો આજે હું છે ને સુરતમાં એક ફેમસ પ્રોડક્ટ વેચું છું. સમજો હું એક આપણે વાત કરીએ કે એક એવો ફોન વેચીએ છીએ જે ફોન માત્ર સુરતમાં જ વેચાય છે, બીજે ક્યાંય નથી વેચાતો. હવે બાળકો આ ફોન મારે છે ને નવસારીમાં વેચવો છે. તો નવસારીમાં હું કોઈ એવો વિશ્વાસપાત્ર ધંધાર્થી જેની ફોનની દુકાન હોય એને કહીશ કે તારે મારો ફોન વેચવાનો, ના બદલામાં હું તને કમિશન આપીશ, અને જેટલા હું તને 100 ફોન વેચું તો 100 વેચવાના. સમજો નથી વેચાતા અને 20 ફોન વધી પડે છે તો તારે મને પાછા આપી દેવા. ટૂંકમાં તારે વેચવાના છે, હું કહું ને એ ભાવે વેચવાના, અને જે વેચાણ થશે એના પર હું તને કમિશન આપીશ. આને કહેવાય આડત માલ. તો આવી રીતે જે હું વસ્તુ મોકલું છું એને આડત માલ કહેવાય. અને આ વચ્ચે જે વેચનાર છે મારા વતી નવસારીમાં વેચે છે, બાકી મારે વેચવા જવું પડે, તો મારા વતી જે નવસારીમાં વેચે છે એને કહેવાય આડતિયો. ક્લિયર થયું? સમજાય છે? તો હવે સાંભળો મારી વાત. એને ઇંગ્લિશમાં કહેવાય કન્સાઇનમેન્ટ. તો આ બધી વસ્તુ જુઓ, બેંક છે, ઇન્સ્યોરન્સ એટલે વીમો છે, રોડ ટ્રાન્સપોર્ટની ફેસિલિટી છે. તમે જુઓ, બોલો તમે હવે માનો છો કે આ દરેક સેવા છે, જો આ કોઈ વસ્તુનું ઉત્પાદન નથી કરતી. વેમ આ જે છે બેંક, એ કોઈ વસ્તુનું ઉત્પાદન નથી કરતી. ઇન્સ્યોરન્સ કંપની વસ્તુ નથી બનાવતી. રોડ ટ્રાન્સપોર્ટ આ ટ્રક છે એ કઈ વસ્તુનું ઉત્પાદન કરી નથી વેચતી, માત્ર વસ્તુની શું કરે છે? હેરા ફેરી. કુરિયર વસ્તુનું ઉત્પાદન નથી કરતી. સ્પીડ પોસ્ટ સંદેશા વ્યવહાર એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનું કામ કરે છે. આ વખાર છે, જુઓ ગોડાઉન છે. વસ્તુનું ઉત્પાદન નથી થતું, માત્ર સેવા પૂરી પાડે છે. પણ આપણે માનીએ કે આ દરેક સેવાને લીધે બોલો વેપારમાં વૃદ્ધિ થાય, વેપારમાં વધારો થાય, વેપાર વિકસિત થાય, વેપાર પુશઅપ થાય. એટલે એમ કહેવાય કે સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, બેન્કિંગ, વીમો, આડતિયા અને વખાર એ વેપારને સહાયક સેવા છે, એટલે એને કહેવાય વાણિજ્ય. ચાલો, ક્લિયર થઈ ગયું એવરીબડી? ઓકે, વેરી નાઇસ. નેક્સ્ટ જોઈએ, લક્ષણો શું હોય વાણિજ્યના? વાણિજ્યના લક્ષણો છે, જુઓ.
વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે. એમ જોવો તો વેપાર અલગ છે, વાણિજ્ય અલગ છે. આ તો વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે, બાકી છે બંને અલગ. હાલો, વાણિજ્ય એટલે વેપારને સપોર્ટ કરતી, વેપારને સહાય કરતી, વેપારને મદદ કરતી સેવા. વાણિજ્ય આર્થિક પ્રવૃત્તિ છે. બોલો તમે હમણાં મેં તમને કેટલા બધા પિક્ચર બતાવ્યા. બેંક કયો, વીમા કંપની કયો, વખાર કયો, સંદેશા વ્યવહાર એટલે કે ઇન્ડિયન પોસ્ટ કયો, આ દરેક લોકો સેવા આપે છે, પણ કેવી સેવા મેં શીખવાડ્યું છે? પેઇડ સર્વિસ. કેવી સર્વિસ? પેઇડ સર્વિસ. બોલો સેવાના બદલામાં નાણાં વસૂલ કરશે, એટલે એમ કહેવાય કે વાણિજ્ય પોતે પણ આર્થિક પ્રવૃત્તિ છે. હા, સપોર્ટ કરે છે પણ મફતમાં નહીં. હાલો, ક્લિયર થાય છે? વેપારને સપોર્ટ કરે છે પણ મફતમાં તો બિલકુલ પણ નહીં. વેપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓનો સમાવેશ થાય છે. જો વાણિજ્યમાં આવ્યું ને, જે વ્યાખ્યામાં હતું એ ફરીથી રિપીટ થયું. વાણિજ્યમાં એટલે આ રીતે યાદ રખાય. અમુક વસ્તુ શીખેલી રિપીટ થતી હોય ને, સીધું કેચઅપ કરી લેવાય, એટલે બીજી વાર મગજમાં લોડ ન વધે. તો વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે. વાણિજ્ય આર્થિક પ્રવૃત્તિ છે. વેપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓનો સમાવેશ થાય છે. શેમાં? તો કે વાણિજ્યમાં. વાણિજ્યમાં વેપારને મદદરૂપ થતી સહાયક સેવાઓનો સમાવેશ થાય છે, જેમ કે બેન્કિંગ, વીમો, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, વખાર અને આડતિયા. ક્લિયર થાય છે? હવે જો વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે. આ સમજાવજો. તમને થાય સાહેબ વસ્તુના સમય અને સ્થળ બે શબ્દો આવ્યા, આની ઉપયોગિતા વધી જાય. કોના લીધે? વાણિજ્યને લીધે. સાહેબ સમયની ઉપયોગિતા વધી જાય. હા, તમે જુઓ વાહન વ્યવહારના સાદા એક છોટા હાથી અને મોટો ટ્રક ફરક પડે. તો વાહન વ્યવહારને લીધે તમારો સમય શું થાય? બચે. બીજું તમને કહું, વાણિજ્યની સેવા, વાહન વ્યવહારમાં ટ્રેન આવી જાય. જુઓ એક સાથે તમે જુઓ સુરતમાં કે નવસારીમાં કે આપણે અહીંયા ક્યાંય સિમેન્ટ નથી બનતી, તો સિમેન્ટ બધી જ્યાં સિમેન્ટનું ઉત્પાદન થાય ત્યાંથી આવે, તો ટ્રેન મારફતે આવે. અને એક સાથે 10 થી 15 બોગી ભરી હોય ટ્રેનના ડબ્બાની, એટલે એક સાથે અઢળક માલ સામાન આવે, સમય બચે. ફોર એક્ઝામ્પલ તમે 10 ટ્રક મંગાવો અને એક ટ્રેન મંગાવો, હાલો બંને કરતા ટ્રેન વહેલી પણ પહોંચી જશે અને 10 ટ્રકનું કામ એક ટ્રેન કરી નાખશે. હાલો, સમય બચે. ખબર પડે છે? અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય વાણિજ્યને લીધે. તમે જે કંઈ પણ ધંધાકીય એકમમાં કામ કરો છો એમાં તમે જે સ્થળે, જેમ કે વખાર છે, બોલો વખારને લીધે સ્થળની ઉપયોગિતા વધી ગઈ. વખાર એક સ્થળ છે, એની ઉપયોગિતા જુઓ આજે અઢળક વધી ગઈ. લોકો સ્ટોરેજ બહુ વસ્તુ મંડાય કરવા. તમે જુઓ ફ્રેશ વસ્તુ સીધી આપણા ઘરે આવે છે એ ભૂલી જવાનું. ઓલા તમે શિમલા મિર્ચ, કેપ્સિકમ મરચા ખાધા હશે, લાલ ને લીલા ને પીળા 3 કલરના આવે. હાલો, તમને શું લાગે આમ કરીને આમ તોડ્યું માર્કેટમાં આવી ગયું એમ? એ સ્ટોરેજ થાય, એ પણ સ્ટોરેજ થાય, મહિનો દોઢ મહિનો સ્ટોરેજ થાય. તો આને લીધે જે વખાર છે એ સ્થળ છે, એની ઉપયોગિતામાં શું થયો છે? વધારો થયો છે. હાલો, ક્લિયર થાય છે એવરીબડી? તો વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે. પછી સહાયક સેવાઓનું સાતત્ય હોય છે. સાતત્ય એટલે એનું વજૂદ હોય છે ને, વજૂદ. બોલો બેંકનું વજૂદ છે. તમને એમ થાય કે આજ તો કંટાળો આવે છે, એસી નો પવન ખાવા જવું છે, બેંકમાં જવાય, સોફો હોય બેહાય ને, કઈ કોઈ પૂછે નહીં કે ભાઈ કેમ આવ્યા છો, અને કેમ આવ્યા છો પછી આપને ટોણા મારતા આવડતું જ હોય. ફાકા તો મારવામાં હોશિયાર હોય જ. થોડા ફાકો મારી દેવાનું કે બેંકમાં ખાતું ખોલાવું છે. કેમ? અહીંયા તો એસી નીચે કેમ સોફો રોકીને બેઠા? તો એસી ની તમે શરૂ કરી છે તો એસી નીચે જ બેહું ને. સમજાય છે? એટલે મારો કહેવાનો મતલબ છે સહાયક સેવાઓનું સાતત્ય છે, એનું વજૂદ છે. જો બેંકનું વજૂદ છે, વીમા કંપનીનું વજૂદ છે, તમે વીમા કંપની પાસે જઈ શકો છો, તમારી સમસ્યાઓનું સમાધાન લઈ શકો છો. વાહન વ્યવહાર છે તો એનું વજૂદ છે. વખાર તો એનું વજૂદ છે. તો દરેક સહાયક સેવાઓનું સાતત્ય હોય છે. હાલો, સમજાય છે એવરીબડી? દરેક સહાયક સેવાઓનું સાતત્ય હોય છે. વેપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય. જો હું તમને કહું
આ લોકો શું કહેવામાં, વેપારને સહાયક સેવાઓ શબ્દ આવે એટલે વેપારને સહાયક સેવા એટલે વાણિજ્ય. વાણિજ્ય એટલે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, વીમો, આડતિયો અને વખાર. આ દરેક સેવાઓ યોગ્ય કિંમતે મળે, સસ્તી કિંમતે મળે તો ગ્રાહકોને વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે અત્યારે અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે બને છે, બરોબર? તો આ એક્સપ્રેસ વે ને કારણે બાળકો જે વાહન વ્યવહારનું જે અંતર છે ઘણું બધું કપાઈ જશે અને સ્પીડમાં પણ વધારો થશે. એટલે જે વસ્તુ 5 કલાકે પહોંચતી હતી તો એ વસ્તુ એવું બને કે હવે 3 કલાકે પહોંચી જાય. હાલો, તો બોલો સમય બચી ગયો. સમય બચે ને એટલે બાળકો વસ્તુની હેરફેરનું કોસ્ટિંગ છે ને નીચું આવે. સમજાય છે? કોસ્ટિંગ નીચું આવે. એવી જ રીતે કેટલીક વખત તમે વસ્તુ ટ્રક મારફતે મંગાવો, એના બદલે તમે ટ્રેન મારફતે મંગાવો છો. આવે ને માલગાડી જેને કહેવાય. તો માલગાડી દ્વારા વસ્તુ મંગાવો તો બોલો એક જ માલગાડીમાં 10 ટ્રક જેટલો માલ આવી જાય. હવે સમજાવું તમને. તમને એમ થાય સાહેબ વાજબી કિંમતે કઈ રીતે મળે? જો 10 ટ્રક એટલે 10 ડ્રાઈવર અને એની બાજુમાં એનો સહાયક હોય, કંડક્ટર હોય કે નહીં? તો 10 ટ્રકમાં માલ આવતો એટલે આપણે 20 લોકોને એ 20 લોકોને પગાર જાય એટલે એને સંભાળવાના. હાલો, હવે મારી વાત સાંભળો. એના બદલે તમે એક જ ટ્રેનમાં માલ લાવો, ટ્રેન એક જ, અંદર કદાચ ભલે ને પછી લોકો જે એન્જિન હોય એમાં 5 વ્યક્તિને બેસાડે તોય 15 નો પગાર તો બચ્યો કે નહીં? અને એક ટ્રેનમાં 10 ટ્રકનો માલ આવી જાય તો બોલો આપણું જે કોસ્ટિંગ છે એ નીચું આવી જાય. બટા હું ફરીથી સમજાવું, એનું નામ હોય કે ન હોય? ફરીથી સમજાવું, પણ શું ફરીથી સમજાવું? તો હું ઈ જ તો કરું છું, ક્યારનો હું કરું છું. લાક્ષણિકતા તો સમજાવું છું. જોલું આવી નથી ગયું ને બટા? આમાં નક્કી ન હોય. મારા દીકરા જો આમ જોલું આવી જાય પછી કે જાગે ત્યારે કે સાહેબ સમજાવો, પછી ત્યારે એ ખુદ પેલા જ વિચારતા હોય કે આ સાહેબે શું કરાવ્યું, હવે પાછું સમજવું પડશે. હવે સાંભળે, પાછું રિપીટ હમણાં કરું છું. તો વસ્તુના ભાઈ દીકરા કોન્સન્ટ્રેશન ફૂલ રાખવાનું. આમાં મેં ક્યાંય ડૂચકો નથી લીધો એટલે ક્યાંય હું અટકી નથી ગયો. ક્યાં આપણું ધ્યાન ડાયવર્ટ થઈ ગયું હોય, ક્યાં જોલું બોલું આવી ગયું હોય, અને ક્યાં પછી આપણું ઓલું કહેવાય ને મન મંદિરમાં હોય ને જીવ જોડામાં હોય. 90% આમાં એવું થતું હોય. ભગવાનના મંદિરે જાય ને નવા ચપ્પલ પહેરીને એટલે નવા ચપ્પલ બહાર કાઢ્યા હોય. સમજાય છે? એટલે ભગવાનને ગયા હોય પ્રાર્થના કરવા, પણ જીવ શેમાં હોય? બધો ચપ્પલમાં. મારા નવા ચપ્પલ કોઈ ચોરી ન જતું રહે. એટલે મન મંદિરમાં જીવ જોડામાં હોય તોય ભેગું થાય નહીં. એટલે હા, એટલે એવું ન થયું હોય. આ તો હું ઉદાહરણ આપું છું. આ તો જનરલ ઉદાહરણ છે બધા માટે કે મનય મંદિરમાં રાખવાનું છે અને જીવય મંદિરમાં જ રાખવાનું છે. સમજાય છે? ઓકે, કાંઈ વાંધો નહીં. તો બાળકો હું સમજાવું છું કે વેપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને વાજબી કિંમતે વસ્તુ. તો બોલો 10 ટ્રક હોય તો કોસ્ટિંગ કેવું આવે? વધુ. ના બદલે તમે એક ટ્રેનમાં માલ સામાન મંગાવશો એટલે કોસ્ટિંગ, એનો જે ખર્ચ છે તે નીચો આવશે. બોલો ખર્ચ નીચો આવશે એટલે વેપારી ગ્રાહકને માલ વાજબી કિંમતે વેચી શકશે. કહેવાનો મતલબ વેપારને સહાયક સેવા એટલે કે વાણિજ્યને લીધે ગ્રાહકોને માલ સામાન ઓછી કિંમતે મળી રહે. ઓછી એટલે વાજબી, ફેર વેલ્યુ, વાજબી કિંમતે મળી રહે. ક્લિયર થયું? તો વેપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય છે. હવે ભાઈ પાંચમા પ્રોબ્લેમ હતો એ સાંભળી લો. સહાયક સેવાઓનું સાતત્ય હોય છે. સાતત્ય એટલે બાળકો વજૂદ. આજે તમારું કંઈક વજૂદ છે, મારું કંઈક વજૂદ. બોલો તમારો પ્રશ્ન મને પૂછવો હોય તો હું પૂછી શકું. એને કહેવાય સાતત્ય. એ હકીકત છે. જેમ કે બેન્કિંગ, બોલો એ હકીકત છે. એનું અસ્તિત્વ હોય, એનું વજૂદ હોય. બેન્કિંગ બોલો હકીકત છે. મેં કીધું ને બેન્કિંગમાં, બેંકમાં જવું હોય તમે જઈ શકો. વીમા કંપની હકીકત છે, સાતત્ય છે, સનાતન સત્ય છે. તમે વીમા પર વિશ્વાસ કરી શકો છો અને વીમો લઈ શકો છો. ક્લિયર થાય છે? એવી રીતે સાતત્ય એટલે જેનું વજૂદ હોવું, જેની વાસ્તવિકમાં જે વસ્તુ છે
તમે વીમો જુઓ, બેન્કિંગ જુઓ, વાહન વ્યવહાર જુઓ, દરેકનું સાતત્ય છે. હવે ક્લિયર થયું બટા? હા, ઓકે, ચાલો. તો લાક્ષણિકતા કેટલી છે? 6. વેપારને સહાયક સેવાઓ એટલે વાણિજ્ય. પહેલું, વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે. વાણિજ્ય આર્થિક પ્રવૃત્તિ છે. વેપારને મદદરૂપ થાય તેવી દરેક સહાયક સેવાઓ એટલે વાણિજ્ય. એમાં આવે બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વખાર અને આડતિયા. બધા મેં તમને સમજાવ્યું કે બધા કઈ રીતે હેલ્પફુલ છે. ક્લિયર થાય છે? ઓકે. પછી વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય. આ મેં તમને સમજાવ્યું. સહાયક સેવાઓનું સાતત્ય હોય છે. એનું એ છે, હકીકત છે, સનાતન સત્ય જેનું વજૂદ છે. પછી વેપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય છે. બાળકો બહુ ફાસ્ટનો આગ્રહ ન રાખતા કે સાહેબ થોડુંક જલ્દી ચલાવો, સ્પીડમાં. 11મું ધોરણ જ પાયો કહેવાય 12માં. આ બધું એવું છે કે આમાં એક એક શબ્દના નોલેજ લેવાના હોય. સમજાય છે? ક્લિયર થાય છે? ઓકે. એટલે આગળ જોઈએ. વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત શું છે? છેલ્લો પોઈન્ટ. તો વેપારમાં શું ફરક અને વાણિજ્ય? મેં કીધું હતું ને. હવે તફાવત આવ્યો એનો મતલબ ફિક્સ થઈ ગયું કે આ બંને જુદા જુદા છે. જુદા જુદા ન હોત તો એના વચ્ચે તફાવત ન હોત. ક્લિયર થાય છે? તો પરીક્ષામાં પૂછાય કે વેપાર અને વાણિજ્ય વચ્ચે શું તફાવત છે? તો પહેલા તો અર્થ જોઈ લઈએ. મેં ગઈકાલે વેપારનો અર્થ કીધો હતો. સેમ અર્થ લખવાનો. બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અને વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય થાય તો તેને કહેવાય વેપાર. વાણિજ્ય એટલે શું? વાણિજ્યમાં વેપાર ઉપરાંત, હાલો, વેપાર જો આમ લખાય. વાણિજ્ય એટલે શું ખબર? ઇક્વેશન બનાવવું હોય, સૂત્ર બનાવવું હોય તો વાણિજ્ય બરાબર વેપાર પ્લસ વેપારને સહાયક સેવાઓ, એને ઇક્વલ ટુ કહેવાય વાણિજ્ય. હવે વાણિજ્ય એટલે શું? તો વેપારને સહાયક સેવા. અને હવે પાછો પ્રશ્ન થાય, સાહેબ વેપારને સહાયક સેવા એટલે શું? બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આડતિયો અને વખાર. હાલો, ક્લિયર થઈ ગયું? ઓકે. કાર્યક્ષેત્ર. વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. બાળકો, હા, વેપાર તમને એમ થાય મર્યાદિત. હા, સમજો હું કોઈ વસ્તુનું વેચાણ કરું છું. સમજો કે હું પેન વેચું છું. બરોબર, અલગ અલગ પ્રકારની પેન. તો મારું જે માર્કેટિંગનું કામ છે એ લિમિટેડ હોય. સમજાય છે? હું એક ફિક્સ એરિયો છે ત્યાં સુધી હું વેચી શકું છું. એનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. અને વાણિજ્ય નું જે કાર્યક્ષેત્ર છે એ તો ખૂબ વિશાળ છે. વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે. લખ્યું? વાણિજ્યમાં વેપાર આખે આખું સમાઈ જાય. વાણિજ્યનું કાર્યક્ષેત્ર તો બહુ વિશાળ છે બાળક. ઓકે. પક્ષકાર. ગઈકાલે જોયું વેપારમાં ઓછામાં ઓછા કેટલા પક્ષકાર હોય? 2. 2 મુખ્ય પાર્ટી હોય, એક ખરીદનાર અને એક વેચનાર. હાલો, વેપારમાં બંને પક્ષકારો લગભગ એકબીજાથી પરિચિત હોય. હા, લગભગ એકબીજાથી પરિચિત હોય. અથવા વેપારમાં એવું બને કે રોકડ વેપાર કરતા હોય તો એવું બને પરિચિત ન હોય, પણ નાણાંના બદલામાં વસ્તુનો વિનિમય તો થઈ જ જાય. ક્લિયર થાય છે? ઓકે. તો એટલે અહીંયા શબ્દ વાપરો છે લગભગ. હા, નકર વળી પાછા આમાં કોઈ પ્રશ્ન કરે, સાહેબ આમાં તમે એમ કીધું હતું કે એકબીજાથી પરિચિત હોય, તો બધા શું કે આપણે બધી દુકાનવાળાને ઓળખતા જ હોય? ન ઓળખતા હોય. પણ નાણાંના બદલામાં બોલો માધ્યમ તરીકે નાણું હોય એટલે વસ્તુનો વિનિમય થઈ જાય. હા, પણ લગભગ કેવું હોય? પરિચિત. હવે આપણે દરરોજ જે જગ્યાએ દૂધની બાટલી લેતા હોય એ દૂધની ડેરી વાળાને આપણે ઓળખતા જ હોય. હાલો, એટલે એવું લખ્યું છે કે વેપારમાં બંને પક્ષકાર ખરીદનાર અને વેચનાર લગભગ એકબીજાથી પરિચિત હોય છે અને નજીકના સ્થળે હોય છે. નજીકના સ્થળે હોય, બહુ દૂર ન હોય. આપણી જરૂરિયાતની વસ્તુ લેવા કાંઈ આપણે સુરત મૂકીને વલસાડમાં ન જવાનું હોય, અથવા વાપી મૂકીને અમદાવાદમાં ન જવાનું હોય. હાલો, ક્લિયર થાય છે? 90% ને 99% કેસમાં વેપારને લગતી વસ્તુ નજીકના સ્થળે જ હોય છે. હાલો, ક્લિયર થયું? અને પક્ષકારો બાળકો, આ છે પક્ષકારો. બોલો,
વાણિજ્યમાં બંને પક્ષકારો દૂરના સ્થળે અને અપરિચિત હોઈ શકે છતાં સહાયક સેવાઓ મેળવી શકે. હાલો ઉદાહરણ આપું છું સિમ્પલ. મારે રાજકોટ મારો જે જથ્થાબંધ વેપારી છે, સમજો રાજકોટ છે ને લોખંડનો ઉદ્યોગ વધારે છે અથવા ચાંદીનો ઉદ્યોગ વધારે છે, તો ચાંદીના સમજો આપણે ઘરેણા ખરીદીએ જથ્થાબંધ અને અહીંયા સુરતમાં વેચીએ છીએ, તો રાજકોટના વેપારી પાસેથી મેં 5 લાખનો માલ લીધો. હાલો તો મારું ખાતું છે એમ સમજો કે SBI બેંકમાં છે અને રાજકોટના વેપારીનું ખાતું ICICI બેંકમાં છે, તો બોલો હું સુરતથી બોલો મારે ગાડીમાં અથવા પ્લેનમાં અથવા બસમાં બસ બાંધીને બોલો સુરતથી 5 લાખ રૂપિયા દેવા જવું પડે ને? સોચો. ન જવું પડે? જવું જ પડે નહીં? ન જવું પડે, કારણ કે આ છે વેપારને સહાયક સેવા. નહીતર બાળકો શું થાય, તમે જ્યાં સુધી 5 લાખ ન પોગાડો ને ત્યાં સુધી ચાંદી આપણી પાસે આવે નહીં. પણ જોઈ લ્યો વેપાર વધારવા માટે બેન્કિંગ કેટલું અદ્ભુત કામ કરે. સુરતમાં બેઠા હતા, ફટાફટ ફોનમાં અથવા ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા અથવા બેંકમાં જઈને 5 લાખ સીધા નાખ્યા રાજકોટની ICICI વેપારીની બેંકમાં. એના ખાતામાં જેવી એન્ટ્રી આવી, બોલો સીધો માલ મોકલી દેશે. બાળકો સમજાય છે? ક્લિયર થાય છે? તો આ તફાવત સરસ મજાનો છે અને વ્યવસ્થિત વાંચીને મોઢે કરવાનો છે. અર્થ છે કાર્યક્ષેત્ર. બોલો વાણિજ્યનું કાર્યક્ષેત્ર કેવું છે? લિમિટેડ, મર્યાદિત છે. અને વેપારનું કાર્યક્ષેત્ર વિશાળ છે, મહાકાય છે, જાયન્ટ છે. પક્ષકારો, બે પક્ષકાર હોય અને 90% કેસમાં બંને પક્ષકાર વેપારમાં કેવા હોય? પરિચિત, ઓળખીતા હોય. કેમ છો? મજામાં છો? હાલો, પરિચિત હોય. ક્લિયર થયું? અને પક્ષકારો વાણિજ્યમાં જે પક્ષકારો હોય એ પરિચિત ન પણ હોય પણ કામ થઈ જાય, દૂર દૂર સુધી સંબંધ ન હોય. હાલો આપણી સુરતની SBI બેંક ને રાજકોટની ICICI બેંક વચ્ચે દૂર દૂર સુધી કનેક્શન નથી પણ ટ્રાન્ઝેક્શન થઈ જાય. આને કહેવાય વાણિજ્ય. ક્લિયર થાય છે? હાલો તો બાળકો આજનો આ સરસ મજાનો લેક્ચર અને સરસ મજાનું આટલું હોમવર્ક છે કે વાણિજ્યનો અર્થ અને લક્ષણો લખીને મોઢે કરવાના છે અને આઈ હોપ કે તમે વ્યવસ્થિત મોઢે કરશો. તો બાળકો વ્યવસ્થિત સમજાય છે? જો મારા દીકરાજી સાહેબ જવાનું ન કે ત્યાં કે બાય બાય, આવજો, જાઓ, ટાટા, સી યુ. હા કઈ વાંધો નથી ને? કોઈને કઈ પ્રોબ્લેમ નથી ને? હા બાળકો તાળી એક હાથે નહીં વાગે, તાળી એક હાથે વાગશે નહીં. હું અહીંથી બળ કરીશ, તમારે બળ કરવાનું છે, બંનેનું બળ ભેગું થશે એટલે સરસ મજાના રિઝલ્ટની ઉત્પત્તિ થશે. આ રિઝલ્ટ કેમ બને એની એક વાત આવતીકાલે કહીશ, મને જરા યાદ કરાવજો. સમુદ્ર મંથન એટલું બોલજો એટલે તમને હું અહીંથી બોલવા જ માંડીશ. સમુદ્ર મંથન તમારે યાદ કરાવવાનું છે. ઓકે બાય બાય વિદ્યાર્થી મિત્રો. એ પહેલા આવતીકાલે આપણે જોવાના છીએ ઉદ્યોગ. બોલો આપણે વેપાર જોયું, વાણિજ્ય જોયું અને હવે જોશું ઉદ્યોગ. આર્થિક પ્રવૃત્તિના પ્રકાર હતા ને 3, તો આવતીકાલે ઉદ્યોગ જોવાના છીએ. ધન્યવાદ, આભાર, જય હિન્દ, બાય બાય, સી યુ, ટેક કેર.